વડોદરા રેન્જના આઈજીપી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। દર વર્ષે વડોદરા રેન્જમાં આવતા જિલ્લાઓમાં પોલીસ મહાનિરીક્ષક દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, જે અંતર્ગત વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ખાતે પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં આવતા વિવિધ પોલીસ મથકોની મુલાકાત લઈ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂર જણાય ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા હતા અને તેઓના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસની કામગીરીથી સંતુષ્ટ થયા હતા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની આગેવાનીમાં જિલ્લાની પોલીસની કામગીરીને બિરદાવી હતી, તેમજ આગળ પણ આવી સારી કામગીરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ અંગે તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે એક પત્રકાર પરિષદ યોજી તેઓ કરેલી પોલીસ કામગીરીની સમીક્ષા અંગે વિગતવાર જાણકારી આપી હતી। બાઇટ સંદીપસિંહ, રેન્જ આઈજીપી, રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર, GTV ન્યૂઝ। અમારા બડોદરા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે। એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું। એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે। આજ રોજ કડવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું। એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે। ખરેખર આપણે જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતાં મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે। બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યો। એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે, પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી। એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યો। એમાં મોબ ડ્રિલથી માંડીને એન્ટી ડકોઇટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। એ સિવાય આપણા જે બીજા બ્રાન્ચો જે રીતે QRT હોય, BDDS હોય, એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે। એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે, જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યો કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે। ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન, એના માટે સેન્સિટાઇઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે। કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ, શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે। એ પછી આપણે માઉન્ટેડ શાખા હોય કે MT વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે। એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યા, જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા। એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેના સૂચન હતો એ પણ આપવામાં આવ્યા છે। આપણે વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ 22 લાખ રૂપિયા જે છે એ વિક્ટિમને પરત કર્યા છે। એ ખૂબ સારી કામગીરી છે। આવનાર જે લોક અદાલત છે 14 તારીખે 14 ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે। એ સિવાય 13 તુજકો અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત 45 જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે, જે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં પણ આ રીતે કામગીરી ચાલતી રહે એવી હું SP શ્રી તરફથી અપેક્ષા પણ રાખું છું અને સાથે સાથ એને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ થયા હોય, કોઈ પણ પ્રકારના ઇવેન્ટ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં થયા છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયા છે। એમાં ચાહે લોકસભાની ચૂંટણી હોય કે વિવિધ પ્રકારના આયોજનો હોય, એ ખૂબ પોલીસે ખડા પગે રહી અને સારી રીતે પૂર્ણ કરીને બતાવ્યા છે। એના માટે SP શ્રી ઇમ્તિયાઝ શેખની લીડરશિપમાં જે છોટાઉદેપુર પોલીસે કામગીરી કરી છે એ ભવિષ્યમાં પણ કરતી રહે એવી આશા છે અને જે કામગીરી કરી છે એને હું સરાહું છું, બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું।